જે વ્યક્તિ પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે તેનું ભાગ્ય પણ એક દિવસ તેની મહેનત સામે ઝૂકી જાય છે। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે। 28 જુલાઈ મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમણે શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું। આજે આપણે જાણીશું 28 જુલાઈ 2026 મંગળવારના સંપૂર્ણ શુભ પંચાંગ વિશે। જો તમે આજે કોઈ શુભ કાર્ય, પૂજા, યાત્રા, ખરીદી, રોકાણ અથવા નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો આ પંચાંગ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલો હવે જાણીએ આજના દિવસ સંપૂર્ણ પંચાંગ વિશે। તારીખ 28 જુલાઈ 2026 મંગળવાર, માસ અષાઢ, પક્ષ શુક્લ પક્ષ, સૂર્યોદય સવારે 5:40 વાગ્યે, સૂર્યાસ્ત સાંજે 7:15 વાગ્યે, ચંદ્રોદય સાંજે 6:38 વાગ્યે, ચંદ્રાસ્ત બીજા દિવસે એટલે કે 29 જુલાઈ સવારે 5:08 વાગ્યે। વાત કરીએ આજનું તિથિ। આજે શુક્લ પક્ષની 14 તિથિ સાંજે 6:18 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ સંપૂર્ણ તિથિનો પ્રારંભ થશે। આજનું નક્ષત્ર, આજનો પૂર્વષાઢા નક્ષત્ર બપોરે 1:11 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર શરૂ થશે। આજનું યોગ, આજે વિકલ્પ યોગ રાત્રે 11:33 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ પ્રીતિ યોગ પ્રારંભ થશે। આજનું કરણ, વણિજ કરણ સાંજે 6:18 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ વિષ્ટિ ભદ્રા કરણ પૂર્ણ રાત્રિ સુધી રહેશે। આજનો વાર, આજે મંગળવાર છે, જે ભગવાન હનુમાનજી અને શ્રી ગણેશજીની ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। આજે કોકિલા વ્રતનું પણ વિશેષ મહત્વ છે। જે લોકો શુભ કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા હોય તેઓએ આ અભિજીત મુહૂર્ત, અમૃતકાળ અને રવિ યોગ દરમિયાન કાર્ય કરવું વધુ શુભ માનવામાં આવે છે। હવે જાણીએ આજનો શુભ મુહૂર્તો। અભિજીત મુહૂર્ત બપોરે 12:00 થી 12:55 વાગ્યા સુધી। અમૃતકાળ સવારે 7:50 થી 9:37 વાગ્યા સુધી। રવિ યોગ સવારે 5:40 થી બપોરે 1:11 વાગ્યા સુધી। આ સમય શુભ કાર્યો માટે ખૂબ જ ઉપયુક્ત માનવામાં આવે છે। આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાના સમયનું મૂલ્ય નથી સમજતો તે જીવનમાં સૌથી મોટી સંપત્તિ ગુમાવી દે છે। ધન ગુમાય તો ફરી મેળવી શકાય, પરંતુ વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી। સમય જ જીવન છે। જે વ્યક્તિ દરેક ક્ષણનો સદુપયોગ કરે છે તે જ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે। આળસ, બહાના અને ટાળમટોળ માણસને સફળતાથી દૂર લઈ જાય છે। ચાણક્યના મત મુજબ સફળ વ્યક્તિ અને સફળ વ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો ફરક તેમની પ્રતિભા નહીં પરંતુ સમયના ઉપયોગમાં હોય છે। જે લોકો રોજ થોડું થોડું આગળ વધે છે તેઓ એક દિવસ મોટી સફળતા પ્રાપ્ત કરે છે। તેથી આજે જ સંકલ્પ કરો કે દરેક વ્યક્તિ કંઈક નવું શીખો, સારા કર્મ કરશો અને તમારા લક્ષ્ય તરફ એક પગલું જરૂર ભરશો।
યાદ રાખો, સમયની કદર કરનાર વ્યક્તિનું ભાગ્ય પણ તેનો સાથ આપે છે. આજે આપણે જાણીશું 27 જુલાઈ 2026 સોમવાર કુંભ રાશિના લોકોનું સંપૂર્ણ રાશિફળ. પોઝિટિવ. આજે તમારા વ્યક્તિ દિનચર્યામાંથી પોતાના માટે થોડા આરામનો સમય કાઢવાનો સુખ જરૂર રહેશે. તેનાથી છેલ્લા કેટલાક દિવસોને અનુભવવાનો માનસિક તણાવ અને શારીરિક થાક દૂર થશે. યુવાનોએ કારકિર્દી સંબંધિત કોઈ સારા સમાચાર અથવા નવી નોકરી તક મળી શકે છે. જો તમે કોઈ જરૂરિયાત વ્યક્તિ આર્થિક મદદ કરશો તો તમને માત્ર પૂર્ણ જ નહીં પરંતુ મનની શાંતિ અને આત્મવિશ્વાસ પણ મળશે. વાત કરીએ નેગેટિવની. આજે પૈસાની લેવડ દેવડ અથવા દસ્તાવેજની કામ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. થોડી પણ બેદરકારી કારણે બનતું કામ અટકી જશે. પરિવાર સભ્યો દરેક નિર્ણયમાં વધુ પડતી દખલગીરી કરવાની તેઓ અસ્વસ્થતા અનુભવી શકશે. તેથી દરેકને પોતાની રીતે કામ કરાવવાની તક આપો. આજે તમારી લાગણીઓ અને ગુસ્સો પર નિયંત્રિત રાખશો તો ઘણા વિવાદોથી બચી શકશો. વાત કરીએ કરિયર વિશે. બ્યુટી, ફેશન, મીડિયા અને ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવી શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીઓ અથવા સહકર્મચારીઓ સાથે ચાલતા મતભેદ દૂર થવાની સંભાવના છે, જેના કારણે કામનું વાતાવરણ વધુ સારું બનશે. ઓફિસની રાજનીતિ શક્ય હોય તો તેટલા દૂર રહો અને માત્ર તમારા કામ પર ધ્યાન આપો. વાત કરીએ પ્રેમ અને પરિવાર વિશે. ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે. જો કે મિત્રો સાથે વધુ પડતો સમય પસાર કરવાની અથવા તેમની વાતોને વધારે મહત્વ આપવાથી દાંપત્ય જીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તેથી સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે. વાત કરીએ સ્વાસ્થ્ય વિશે. આજે સતત કામના ભારને કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે. પૂરતો આરામ કરો, સમયસર ભોજન લો અને પાણીનું યોગ્ય પ્રમાણે સેવન કરો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખશો. આજનો શુભ રંગ છે પીળો. આજનો શુભ અંક છે 7. આજનો ઉપાય. આજે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન વિષ્ણુની સ્મરણ કરીને જરૂરિયાત વ્યક્તિને પોતાના ક્ષમતા મુજબ દાન કરો. તેનાથી માનસિક શાંતિ મળશે અને શુભ ફળોની પ્રાપ્તિ થશે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.